सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराभिषायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानम् कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम। ચરણ સ્પર્શ મારા ઠાકોરજીને, મહાપ્રભુજીને અને યમુના માને. દંડવત પ્રણામ મારા ગુરુજી અને સર્વ વૈષ્ણવ પરિવારના જે શ્રી એચ ડૉક્ટર દ્વારકેશ લાલજી મહોદય શ્રી. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવ પરિવારને. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત અરમાન કૃષ્ણ મોરજરિયા અને હું લઈને આવી ગયો છું આજનું કાર્યક્રમ. આજે જે પુસ્તક વાંચીએ છીએ એનું ચિત્ર તમારા સ્ક્રીન્સ ઉપર આપેલું છે. આ પુસ્તક ગુજરાતીમાં લખેલી છે અને હું ડાયરેક્ટલી પુસ્તકમાંથીને જ વાંચું છું. એટલે હું ઠાકોરજીને, શ્રી ભાગવત ભગવાનને, મારા ગુરુજીને અને તમને સૌને વિનંતી કરું છું કે વાંચતા ટાણે મારાથી કાંઈ ભૂલચૂક થઈ જાય તો મને ક્ષમા કરી દેજો. કોમેન્ટ્સમાં જણાવજો કે તમે ક્યાંથી જુઓ છો અને તમને અમારા વિડીયોઝ કેવા લાગે છે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને રાઈટ હેન્ડ સાઈડમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરી લેજો તો તમને ખબર પડે કે તમારા હોસ્ટ અને દોસ્તે કાંઈ નવું નાખ્યું છે. ચાલો આજનો કાર્યક્રમ શરૂ કરીએ. 24 અવતાર બિરાજે છે. તમને એમ થાય કે એ 24 અવતારોની મંદિરની યાત્રા કરવા જાઉં. કેટલાય મહિનાઓ નીકળી જાય પણ 24 અવતારમાં વંદનીય યાત્રા નથી. પરંતુ આ એક શ્રીમદ ભાગવતજીની પરિક્રમા કરો તો 24 અવતારના મંદિરોની પરિક્રમા થાય. તમને એમ થાય કે ભારતના સમસ્ત તીર્થોની પરિક્રમા કરું, સમસ્ત દેવતાઓને બોલાવવા સંભવ નથી. પણ એક શ્રીમદ ભાગવતજી બેસાડો તો સમસ્ત તીર્થો અહીંયા આવીને વાસ કરે. સમસ્ત દેવતાઓનો ત્યાં વાસ થઈ જાય અને જ્યારે તમે ત્યાં બેસો છો ત્યારે દેવતાઓ એક જ શબ્દ બોલતા હોય છે, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ, અને તમારા મનની સઘળી મનોકામનાઓ એ તથાસ્તુ શબ્દથી પરિપૂર્ણ થઈ જતી હોય. સ્મહદ સદભાગી છીએ કે આપણે શ્રી ભાગવતજીની મધ્યમાં બિરાજમાન છીએ. આ તો કલ્પવૃક્ષ છે. નિયમપત્રોલિત નમ એ તો કલ્પવૃક્ષ છે. ત્યાં જે મનોકામના કરશો તે પૂર્ણ થશે. તો શ્રીમદ ભાગવતનું 7 દિવસ સુધી આપણે એનું રસપાન કરવાના છીએ. તમે સ્વયં ભગવાનને પીવાના છો. ભગવાન તમારા અંતઃકરણમાં પધારવાના છે એટલે મહદભાગ્યની વાત છે. આ મહાપુરાણ છે. પુરામવમ કૃતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું.
અથવા પુરા નવમ કૃતિ પુરાણમ. એને પુરાણ કહેવાય. શાસ્ત્રો ક્યારે પણ જૂના નથી થતા. ઘણા કહે આટલા હજારો વર્ષ પહેલાની કથાનું આજે શું કામ? અચ્છા, તો આજે ક્રોધ જતો રહ્યો, ઈર્ષ્યા જતી રહી, લોભ જતો રહ્યો, દ્વેષ જતો રહ્યો છે ને? તો એ જ દવા ખાવી પડે અને તમને એવું લાગે છે કે પહેલા કરતાં બધું વધ્યું હોય તો આ દવાની હવે વધુ જરૂર છે. આ તો સદાકાળ માટે શાશ્વત છે. મેં તો વિશ્વમાં અનેક જગ્યાએ યાત્રા કરી છે અને શ્રી ભાગવતજીનો પ્રભાવ એવો જોયો છે કે ભગવાનને નરે માનનારા લોકો પણ 7 દિવસ શ્રવણ કરી ભગવાનના માનનારા થઈ ગયા. અને હું તો એટલે જ જ્યારે શ્રી ભાગવત કથા શરૂ થાય ત્યારે કહી દઉં કે આજે પહેલા દિવસે બધાએ પોતાના ચહેરાની સેલ્ફી લઈ લેવી જોઈએ, કારણ કે 7મા દિવસે આ રજ તમારી આંખો કંઈક જુદી હશે, તમારી વાણી કંઈક જુદી હશે. આ શ્રી ભાગવતનો પ્રભાવ છે. અહીં આ શબ્દોમાં સ્વયં ભગવાન છે. આ સાધારણ શબ્દો નથી. આ કોઈ સાહિત્યકારની કોઈ કલ્પના કે રચના નથી. આ ભાવતા પ્રોવા માનવતમ, જે ભગવાને સ્વયં કહ્યું છે. કારણ કે ભગવાન અને ભગવાનની વાણી આ બંનેમાં કોઈ ફરક નથી. એટલે તમે ભગવાનની વાણીનું ગુણગાન કરો અને અત્યારે તમારા મુખમાં આવીને બિરાજ્યા છે, ભેદ નથી, એક જ છે. અને એટલા માટે આ 7 દિવસ મહોત્સવને કોઈ સાધારણ લૌકિક પ્રસંગ જેવો પ્રસંગ ન ગણતા. આ ધામ હવે ભગવત ધામ બની ગયું છે. શ્રીમદ ભાગવતજી બિરાજી ગયા. જે આનંદ અને જે લાભ નાથ દ્વારા જય શ્રીનાથજીને દંડવત કરીને મળે, એ જ લાભ અને એ જ આનંદ શ્રી ભાગવતજીને દંડવત કરીને મળશે. આ એવી દિવ્યગાથા છે અને સમસ્ત આચાર્યોએ ખૂબ જ મહત્વ આપ્યું છે. અને એમાં આપણા શ્રી મહાપ્રભુજીએ તો સમસ્ત હિન્દુ ધર્મમાં શ્રીમદ ભાગવતજીને તો પ્રમાણ ગ્રંથ રૂપે સ્થાપિત કર્યો. એ પૂર્વે શ્રી ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે ન સ્વીકારતા. આ શ્રી મહાપ્રભુજીની દેન છે કે એમણે શ્રી ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું. જે વાત વેદમાં છે એ જ ગીતાજીમાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે. શ્રી મહાપ્રભુજીએ 7 પ્રકારે શ્રીમદ ભાગવતજીના અર્થ કર્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થં સપ્તધા જાનન વિરોધેન મુચ્યતે. શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણ અને શ્રી સુબોધિનીજી આ બંનેમાં 7 પ્રકારથી શ્રી ભાગવતજી સમજાવ્યું છે અને એને આધારમાં રાખી આપણે 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતજીના રસપાન કરવાના છે. શ્રીમદ ભાગવતજીમાં એવો ક્રમ હોય છે કે સૌથી પહેલા પદ્મપુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં જે મહાત્મ્યની કથા છે એનું ગાન કરવાનું. કારણ કે મહાત્મ્ય સમજાયને તો જ વ્યવહાર અને વિનિયોગનો વિવેક આવે. જે વસ્તુની મહત્તા જ તમારું એક આ હૃદયમાં નથી, એ મહાન હોવા છતાંય એની મહાનતાનો, એની દિવ્યતાનો તમે લાભ નથી લઈ શકતા. કારણ કે એની મહત્તાથી તમે અજાણ છો અને એટલા માટે મહાત્મ્યની ગાથા કહેવામાં આવી. એક ધોબી હતો, એ રોજ કપડાં ધોવા આવતો અને એક સંત પાસે પારસમણી હતો અને સંતે એ પારસમણી ધોબીને આપ્યો. એમને થયું કે આ ગરીબ છે તો આ પારસમણી આપું તો સુખી થઈ જાય. એ પારસમણી આપીને નીકળી ગયા. વર્ષ થયું અને પાછા આવ્યા. ધોબી પાછો કપડાં ધોવા આવ્યો. પૂછ્યું કે મેં તને પેલામી. અરે બહુ સારો. અરે નહાવામાં એટલ કામ લાગતો. રોજ ઘસીઘસીને હાઉં છું. અરે પારસમણી છે, લોખંડને અડાડે તો સોનું બનાવી દે. ધોબીએ કહ્યું, આપતા પહેલા કહેવું જોઈએ ને. તમે મહાત્મ્ય ન કહ્યું તો એનો શું ઉપયોગ કરવો? એનાથી હું અજાણ રહ્યો. એટલા માટે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યને 6 અધ્યાયમાં ગાવામાં આવે છે. મહાત્મ્યની કથામાં પ્રવેશ કરીએ. પહેલા જ શ્લોકમાં વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. મંગલ આચરણ એ જ છે મંગલાચરણ.
અને મંગલરૂપ છે કોણ? મંગલમ માવાનું વિષ્ણુ, મંગતમ ગરુડધ્વન. આ વિશ્વમાં મંગલરૂપ જો કોઈ છે તો એ પરમાત્મા છે. પરમાત્માનું નામ છે અને એટલા માટે તમે જો તમારું મંગલ ઈચ્છતા હો તો ભગવાનના નામનો આશ્રય જરૂર કરજો. એનાથી જ તમારું મંગલ થઈ જશે. જ્યારે કોઈ પણ કાર્ય કરવા જાઓ એમ બને તો આ 5 વાર દિવસમાં ભગવદ નામ ભગવદ સ્મરણ જરૂર કરવું. આંખ ખુલે જાગો ત્યારે 3 વાર અષ્ટાક્ષર બોલી લો. આ તમારા દિવસનું મંગલાચરણ છે. પહેલો કોળિયો મોંઢામાં મૂકો ત્યારે શ્રી ઠાકોરજીને યાદ કરી 3 વાર અષ્ટાક્ષર બોલી પછી મૂકવો. આ તમારું મંગલાચરણ છે. ઘરમાં જો કામ માટે ઘરથી બહાર જતો હો અને ડગલું પહેલા બહાર મૂકો ત્યારે શ્રી ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી નીકળો. કામમાંથી પાછા ઘરે આવો અને પ્રવેશ કરતા હો ત્યારે 3 વાર શ્રી ઠાકોરજીને યાદ કરીને ઘરમાં પ્રવેશો. ઘર પણ તીર્થ છે. આપણે કહીએ ને, દુનિયાનો છેડો ઘર. ગમે તે કોઈ પણ તીર્થોમાં રહી આવો, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ ગમશે. પછી તો ત્યાંય દોષો દેખાવા લાગશે. અહીંયા આ બરાબર નથી અને પેલા આમ બરાબર નથી. એટલે જેનું મન ઘરે ભગવાનમાં નથી લાગતું ને એનું ઇમ દુનિયાના કોઈ ખૂણે લાગવાનું નથી અને એટલા માટે ઘરમાં પણ પ્રવેશ કરો તો એવી પવિત્રતા અને એવા ભાવ સાથે જાણે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને છેલ્લે રાત્રે સૂવા જાઓ, આંખો બંધ થતી હોય ત્યારે શ્રી ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી આંખો બંધ કરવી. આટલું તો થાય ને આપણાથી. હવે આમાં કોઈ સંસ્કૃત શીખવાની જરૂર છે? આમાં કોઈ રાગ શીખવાની જરૂર છે? આમાં કોઈ ગ્રંથો ભણવાની જરૂર છે? આટલું થાય કે નહીં? થાય ને? જો હા પાડી છે હો તમે બધાએ 42 શ્રી ભાગવતજીની આગળ. એટલે આજથી શરૂ. ખાસ યુવાનો માટે, ખાસ ભાઈઓ માટે. બહુ જે વ્યસ્ત રહેતા હોય ને એમ કહેતા હોય કે અમને પાઠ કરવાનો ટાઈમ નથી, સેવા કરવાનો સમય નથી રહેતો, માળા ફેરવવાનો સમય નથી. ચાલો વાંધો નહીં. તમારા માટે બીજા ઉપાયો આપીએ. એવું તો છે કે નહીં, જે વધારે ટાઈમ આપે એ જ મોટો ભક્ત. મોટા ભક્ત ભગવાનને વધારે ટાઈમ આપવાથી થાય છે. કે જે વધારે ટાઈમ આપતો હોય એ મોટો ભક્ત અને જે ઓછો ટાઈમ આપતો હોય એ થોડો નાનો ભક્ત. એમ હોય. સમય વધારે આપે એ મોટો નહીં, જે ભગવાનને મહત્તા વધારે આપે એ મોટો ભક્ત છે. તમે લાઈફમાં એને ઇમ્પોર્ટન્સ વધારે આપો છો. ભગવાનને તમારા દરેક કાર્યમાં, જીવનના દરેક પાસાઓમાં તમે એની મહત્તા સ્વીકારી અને પછી આગળ વધો છો તો તમે ભક્ત છો. કેવલ સમય આપવાથી થોડા ભક્ત થવાય. એવા તો ઘણાય લોકો કાંઈ ન કરતા હોય ન મંદિરના ઓટલે જઈ બેઠો રહે એટલે મોટો ભક્ત થઈ જાય. ના. ઇમ્પોર્ટન્સ વધારે આપીએ છીએ કે નહીં? એની મહત્તા વધારે હું સ્વીકારીએ છીએ કે નહીં? કરનારો એ જ છે. મારો એક શ્વાસ એનો ઉપકાર મારા ઉપર છે. જે આભાર માનીને જીવે એ જ ભક્ત છે. બસ ભક્ત વૃત્તિનું નામ છે, પ્રવૃત્તિનું નામ થોડું છે. ભક્ત વૃત્તિ છે આપણી અંદર. એ વૃત્તિ જો વિકાસ પામી ગઈ પછી ભલેને તમે વ્યસ્ત છો. વાર્તા સાહિત્યમાં જુઓ. નારાયણદાસજીની વાર્તા આવે એટલા બધા વ્યસ્ત રહેતા કામકાજમાં, રાજકાજ કરતા. સમય ત્યારે જન મળે એટલે એમણે એક માણસ રાખ્યો અને એનું કામ જ એટલું કે 2 ઘડી થાય એટલે યાદ અપાવે કે ભૈયાજી ગોકુલ કબ છે લોગે. અને આટલું સાંભળીને મૂર્છિત થઈને પડી જાય. મનથી ગોકુળ પહોંચી જાય. રસ્તાઓ આપણે ગોતવાના. સંજોગો થઈ નથી જવાના. જે સંજોગોમાં રહીએ છીએ એ સંજોગોમાં ભગવાનને ગોતી લેવાની હોશિયારી વૈષ્ણવમાં હોવી જોઈએ. એ જ છે આપણી ચતુરાઈ. સોહી કુશલદાસ પરમાનંદ જો હરિ સન્મુખ થાય. કુશલ કોણ? કુશલ અને હોશિયાર એ જ છે
જે લૌકિકમાં રહેતા રહેતા પણ ભગવાનને ગોતી લે, સંસારમાં રહેતા રહેતા પણ એનું સ્મરણ ન ચૂકે એ જ હોશિયાર. આપણે સંસારમાં ત્યારે હોશિયાર એને માનીએ જે બીજાનું પડાવતા જેને આવડી જાય, બીજાને લપેટતા જેને આવડી જાય, બીજાને પટાવતા જેને આવડી જાય. આપણે કહીએ કે આ દીકરો મારો બહુ હોશિયાર હો, અને જેને આ બધું ના આવડતું હોય, આ તો ભગવાનનો માણસ હું છે. એટલે ભગવાનનો માણસ પણ એને કહીએ કે જેનામાં કાંઈ આવડત ના હોય. તો ભગવાનનો માણસ અને કુશળ એ છે જ્યારે સંસાર અને લૌકિકતાની વચ્ચે રહેતા રહેતા પણ એવી ક્ષણો ગોતી લે જેમાં પ્રભુનું સ્મરણ થઈ શકે. એ ચતુરાઈ ભક્તમાં હોવી છે. જોઈએ. સંસાર અનુકૂળતાઓ કરીને નહીં આપે, સંસારમાં અનુકૂળતાઓ તમારે કાઢી લેવાની. તો આમ મંગલાચરણ આ 5 પ્રકારથી કરવું. મંગલ આચરણ જીવનમાં મંગલરૂપ નિધાન સાંવરો. મંગલરૂપ નિધાન રે મંગલના નિધિ જ પરમાત્મા છે. એટલા માટે તમે તમારું શુભ ઈચ્છો છો, તમે તમારું મંગલ ઈચ્છો છો, તમારા જીવનમાં આનંદ ઈચ્છો છો, તો આ ત્રણેયનું મૂળ એ પરમાત્મા છે. એમ શાસ્ત્ર કહે છે. જો ઈચ્છતા હો તો જ્યાંથી પ્રાપ્ત થાય છે ત્યાં પહોંચી જાઓ, અને એ છે શ્રી ઠાકોરજીના ચરણારવિંદ. તો મંગલાચરણમાં પ્રવેશ કરીએ. વ્યાસજી મંગલાચરણ કરતા પ્રભુને વંદન કરતા બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેત્વે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. વ્યાસજીએ મંગલાચરણ કર્યું. પ્રભુનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય કરાવ્યો. તમે જે પરમાત્માની કથા સાંભળવા જઈ રહ્યા છો એ કેવો છે, એનું સ્વરૂપ કેવું છે, સામર્થ્ય કેવું હે, સ્વભાવ કેવો છે. કારણ કે પરિચય વગર પરિણય કેમ થાય? એટલે સૌથી પહેલા પરિચય કરાવ્યો કે જે ભગવાનને ભજવાનું કહીએ છીએ, જેના શરણે જવાનું કહીએ છીએ, જેની કથા સાંભળવાનું કહીએ છીએ, એને તમે જાણો છો ખરા, એને તમે સાંભળો છો ખરા. કારણ કે તમારા ઇષ્ટને જ્યાં સુધી સર્વસમર્થ નહીં જાણો ત્યાં સુધી એનામાં નિષ્ઠા નહીં આવે. એટલે પહેલા પરિચય કરાવ્યો. સદનિવાન રૂપાય. રૂપાય સૌથી પહેલા કહ્યું. આ કોઈ નિરાકાર બ્રહ્મની વાત નથી હો. રૂપાય આ તો એવા સુંદર પરમાત્મા છે કે જેને આંખો બંધ કરી જેમાં મન ધ્યાન લગાડવું ન પડે, આંખો ખોલીને કેવલ એના મુખારવિંદ સામે જોઈ લો ને તોય મન એનું થઈ જાય. એવા રૂપવાળા જો પરમાત્માની કથા છે. એટલે આંખો બંધ કરીને ક્યાંય કણકણમાં વ્યાપેલાને વ્યાપક અને વિરાટ છે એ ગોતવાની જરૂર નથી. એક લાલનનું સ્વરૂપ લઈ આવો અને એના મુખારવિંદ સામે જુઓ ને તોય મન એનું થઈ જાય. યંતી કૃતિ કૃષ્ણે ખેંચે, આકર્ષે, એ જ કૃષ્ણ છે. એવા રૂપવાળા પરમાત્મા. પણ કેવું રૂપ? સત, ચિત અને આનંદ. સત્તત્વ એટલે મૂળ સત્તાયામ પરમાત્મા આ 3 તત્વોના બનેલા છે. સત, ચિત અને આનંદ. સત્તત્વ એટલે કણકણમાં એનું અસ્તિત્વ છે. એ જ વ્યાપક છે. જ્યાં બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું અને ભગવાન પણ સર્જક છે. બંનેને સર્જક કહ્યા છે. ફર્ક એટલો છે, ભગવાન આ બધું બન્યા છે અને બ્રહ્માજીએ આ બધું લઈને બનાવ્યું છે. આ 2 ફર્ક સર્જનમાં છે. આજનું વાંચવાનું અહીંયા જ સમાપ્ત કરું છું. પણ હજી વિડીયો સમાપ્ત નથી થયો. જોતા રહ્યો આગળ ને જરૂરથી આશ્રયનું પદ ગાજો. હું મળ્યો તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. દ્રઢૈના ચરનાન કેરો ભરોસો
દ્રઢૈન ચરનાન કેરો શ્રી વલ્લભ નખ ચંદ છટા બિન સબ જગમાં જય અંધેરો ભરોસો દ્રઢૈન ચરનાન કેરો સાધન ઓર નહીં આકલીન જાસો હોય નિવેરો સૂર કહા કહે દ્વિવિધયાદરો बिना मूल को चेरो भरोसो દ્રઢૈન ચરનાન કેરો દ્રઢૈન ચરનાન કેરો ભરોસો દ્રઢૈન ચરનાન દ્રઢૈન ચરનાન દ્રઢૈન ચરનાન કે